ગયો છે તે હું મોઢું ઘેર આવશે તો જવાબ મળ્યું હાશ આ ધોવાળો બાપા અલે છોકરા હા કેમ ઘેર આવ્યો? આ તો બાપા પગાર થતો તો હા તે વહેલા છોડી મેલ્યા પગાર આલી લ્યો. સારું કર્યું હેડ ઓમય અટાઈનું થઈ રહ્યું તું તે લાવી દઈએ. કેટલો આવ્યો તે? 25,000. 25,000. ઓવા સારું હેડ તારે ચા પગાર પીવો થયો. છો? ઓવા પીવું તારે? ઓવા હાર તે પેલા મને દૂધ વેચજે તા દૂધ વેચ ને પીએ હેડ. પૈસાભાઈ હા મગનભાઈ હું કરો છો? શું હેડ્યા છો તે? ખેતરમાં જાઉં છું. ખેતરમાં જો છો? તા ને લે છોકરા મિલજે આ મારે હા ખેતરમાં જોતા હોઉં કે એંડા જેવા થયા છે ઉતારો ના ના એ તો જોવું તો પડે જ કે તાનું તા ને જોયા વગર તો એ છો તાનું પછી મોય બગાડ થતો હોય તો શું ખબર પડે? તા ને યાર એટલે જોવા જવું પડે તો તે બેહો કે છે આમ નાઠા છો છો તા ચા મેલી છે તે પીતા છો? ચા તો પીએ અને આ આ બે- ચોખ્ખો કોમ નહીં જો હું ના 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 નોકરી જોતો પણ પગાર થતો હતો કે બધાનો હા તે આજ બધાને પાછા ઘેર મોકલી દીધા. એવું છે ઓહો તે પણ આમ થોડા પૈસા બચાવીને આ છાપરાને તો કોક આમ ઈટો બીટો લઈને ચણવાનું તો કરો. એટલે યાર હું ઈટો લાવે આ ખર્ચા કેટલા આવે છે તે જોતા નહીં. આ અત્યારે અમે પગાર લાવ્યો છે ને તે અમે કેટલોય અમે આલવાના હ તે ઈમોની અમે કેટલા વધુ છે શું ખબર? પણ તમે કહો 25,000 પગાર 25 મોની 10 બચાવો તોય કેટલું હેડ હા તાનો તે કના પાહા બસાવાના? ચોક બેંકમાં મીચ્યા હો આ બેંકનો ખાતો તો જોવું કે એના બદલે તે કોમ કરો ચોક વ્યાજવા હાલો કે પછી કોકના પાન મેં કહી દો. કોઈ તમારા ધ્યાનમાં છે કોઈ હારો? આ રહ્યા ને આપણે પેલા સોમભાઈ આરાય છો ભાઈ આપ ઓહો એ રા એવું કરે છે કણ આ મારે એવું જ હતું કે પેલા ઇકન જ પૈસા મેક્યા હતા તે એ પાછા આલી દીધા મને તો જરૂર પડી એટલે એટલે એ રા રાખે છે ખરા? ઓહો તો મેં ક્યાં પડશે તાન થોડા ઘણા વચ્ચે તો આ મેં ક્યાં તાન બીજું તો હું જો ભજા ભાઈ હા સોમભાઈ છે ને હા ઈવાનો છોકરાનો નોકરી છે હા તે 50,000 ઈવાનો પગાર આવે છે. અરે આ ઉભરાઈ અરે વાતોમાં ઉભરાઈ ગયું પેલી ગેણી તે લાયક લે છોકરા જો ભજા ભાઈ હા ઈવાનો છોકરાનો 50,000 જેવો પગાર આવે છે ને એ ખેતી કરે છે એટલે ઈવન પામ પૈસા બચ્યું એ વાત તો હાચી તમારી ઈવન હવે ખર્ચા જ નહીં. ઈવાનો છોકરાએ નોકરી યાદ છે કે એટલે ઈવાનો તો પૈસાની કોઈ જરૂર હતી નહીં. હા એ તો વાત હાચી જ તમારી. તો હું ઈકન જ મીક્યા એટલે જ મને ઈવો આલી દીધા પાછા એટલે આપણને વિશ્વાસ આવ્યો કે ના ભાઈ આલી દીધી છે. એ વાત હાચી છે. તાન. તો ના હોય તો તાને મેં લઈએ થોડા ઘણા. તમે મિલ્યા હો ઈવન પાન ચા બા હા. પીને પછી જઈને મીકી જાઓ. આ એ જ કરીએ તમે હંગાત આવતા હોય થોડો બધા અંગાત મેકતા આપ 25,000. બધા મેં ક્યાં છે હવ અને આ ઘરમાં લાવવાનું છે થોડું પડી જાય એનાથી આપણે મહિનો કાઢી નાખશું આપણે બીજા મહિના છેડી પાછો બીજો પગાર આવી જાય છે મારા હા પગાર તો આવશે પાછો બીજો એટલે આયા તો બધા મેકતા જઈએ તે મેકતા એ તાણ આ ચા બા પી લે હડો પછી હેડ જે એવું જ મેકતા છે ઈ. ભાઈ. હા. થોડા મીકીએ તે આપણને જ કોમ આપવાના છે કે. એ તો તમારી વાત હાચી છે હા. તો કબ મેકતા એ તો પોચ પછી બચીએ અને કોમમાં આવું ટાઈમ આ બેંકોમાં મીકીએ તો પાછા પેલું કાગળિયો ભરવાનો ને હા એ ભરવાનો પાછું એ વધારે કંટાળો સ્લીપો ભરવાની ને સહીઓ કરવાની ને આપણો ઠેકોણો ના હોય તાન. કાંટા આવે તો પેલા આગળ લખ્યું હોય તો પાછળ લખી દઈએ ને એ બધું અવળું થાય છે અને આ તો આલી લાવો તો આપણને કોઈ- અને સીધા ફટ લઈને માગ આ પૈસા ભાઈ હા આ ચા બા કાઢો કે મારે મોડું થાય હેતરમાં જવું. અલ્યા છોકરા ગાળજે મોડું થાય છે ને આપણે પણ જવાન નહીં પત્યો પાછું ગાજે સંભાઈ છોકરા, નહીં આજે પીને જવું હું એ હેતરમાં. પેલી કેટલીમાં ગાળ હે આ પેલું પકડ છો જીવ અલ્યા પક્કડ ના કહેવાય હોણસી કહેવાય તું એ પક્કડ લાવ્યો છે તે. સીધા બાપા મને તો પકડ જેવું લાગતું હતું એ રહ્યું. આ રહ્યું ગાભુ લે ને આ રહ્યું ગાભુ એનાથી ઉતાર દે તું.
ઢોકણું વાગજે છોકરા પાછો ઠરી અમાર જાય તો ચૂલા પાન જ છોયો છે એટલે જફા જ નહીં કોઈ શાંતિ. તાણ અમારે તો આ સારું છે આ બે ઝાડ છે તે આટલો સોયો છે બસ 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 મારો બસ છોકરા તારા નીકળી લેતો હોય રખી કશું પીવું પેલા તમે પીવો બા. એટલે શું ભાઈ પેલા રે શેઠ શિખર શું કરે છે એટલા બધા તો એ શું ભાઈ લડો કે બાપુ એમ બહાના જ. શું કરો છો તમે તો આ ભળદો ને ભળદો ઉતાર્યો છે ને તમે તો કોઈ ખારું કામ લીધું લાગે છે ને. આ ગાડી વાળા ફોન કર્યો તો બીજી એક ગાડી જોવો છે. હજી જોવા છે ઓહો આ આટલો બધો આ ખાસો બધો ઉતાર્યો છે ને પેલો રહ્યો ને આ રહ્યો ને હું ઘર બનાવવાનું થકું ઘર બનાવવાનું છે ને યાર. હા તાને ઓય હેતામાં બનાવું છે ઓહો હેતમ બનાવું છે. હા કોમો તો કંટાળો આવે છે યાર. એવું છે ઓહો અને તળી છે આમ ભૂલા પડ્યા છે હોય અમારે થોડું કોમ હતું તમારું એવું છે. વાહ એવું તો અમારું શું કોમ પડ્યું તો વારવળી. આ મને વાત મળી હતી કે તમે કોઈક પૈસા બધાના રાખો છો પાહ પૈસા તો ભાઈ આપણે તો કોક આલી જાતી પડ્યા રી. ના એટલે અમારે થોડા બચત માટે મેળવા હતા તે એ રાખ્યા મેં તો બચત તો હું અમારા ઈકન વધી પેલા એ થઈ જવાના છે. આ તે અમારા ઈકન વપરાઈ જાય છે એટલે તમારું એકન મેં કીધું થોડા શોભાઈ ઈકન આલે તો થોડી બચત પડી રહે અને તમારે તો પૈસાની કોઈ એવી જરૂર હોતી નહીં છોકરા નોકરિયાત છે તે ના, તમારે તો પ્રતિ- ઈવોને તો ચાલી જાય છે એ કીધું પૈસા નહીં અમારે કોઈ પેલી એ નહીં યાર. હા આ જો તમે તો ગાડીઓ ભળદો ઉતરાવો છો ને તે આ 25,000 મેળવાના છે તો લાવો મેં લેન પાછા 2 દાડા થોઈ લેવાના આવો. ના ના આ તો આ છોકરાના લગ્ન માટે બચત કરવાની છે એટલે હું છે ને પૈસા આવું ને તોય તમારે હાલવાના જ નહીં હા, એ તો બરાબર કેમ નકર કે મારા ઘણા એવું કરે છે હા કે આજે કી રાખજો કી હા આજનો દાડો રાખે ને હવારે ના પડે અને દાંતણ કરતા કરતા આવે કી છો મા બાપા ખ્યાલ જો. એટલે યાર મારે તો આ છોકરાના લગ્ન કરવા માટે બચત કરવાની છે અને ઘેર મારે પડી રહ્યું છે ને તે બચતા જ નહીં હમુરદા પૈસા એટલે આ તો તમને આલે ને તો થોડું બચક અને હું તો મહિને તમને 15-20 હજાર રૂપિયા આલી ગયો એટલે મારે એટલું બચે હાર તે કશો વાંધો નહીં તથા લઈ જજો કે વિવાદ થતા થતા તો ઘણા ભેગા થઈ જશે તમારા. હારડો અમે જઈએ તાનું એ હાર હારડો હા બાપા. અમે આ પૈસા મેલ્યા ને હા એ રાત તો તારા વિવાહમાં જ લઈ આવવાના છે હાઉ બગતા બગતા બે જણા આવો છો. કોઈ નહીં યાર આ તો પેલા શોમભાઈ પાસે જાતા હા, થોડી બચત આ પૈસા ઓનો પગાર આવ્યો તો કે હા. એટલે પૈસા થોડી બચત મેં એ કીધું વાત કરીએ સાચી, કે બચત કરવી પડે. ઘરમાં પડ્યા તો લગન બગનમાં કોમમાં આવું. તાણ આ તો ઓનો પગાર આવ્યો કે પગાર મેં લઈએ મેં કીધું લે તાન મેં લઈએ બરોબર, બચત લેવા પડે. થાય. હવે ઓશિંતાની જરૂર પડે તો હા વાત સાચી વાપરી છે ના નાખાય. તાણ આ તો પગાર આવ્યો મેં કીધું લે મેં લઈએ ને અમે પેલા મગનભાઈ ઘેર આવ્યા હતા ટાઈમે તે કીધું હવે થોડી ઘણી બચત કરો તો એ વાત કોમમાં આવે હમ. તે શું આઈડિયા થયું તું આ લાઈટ બિલ આવ્યું તું કીધું 4,000 જેવું તો હું એ ભરી આવું. એવું છે તાણ ભરવું. હાર ભરી આવો બાપા અને આપણો લાઈટ બિલ નહીં આવ્યું. આવ્યું તો હક આપણે તો કેટલું આવ્યું હતું આપણે તો બધી વખત આ છે 4,000 3,000 એવું. તે તને હું કહેતો તો કે લે 5,000 ઘરમાં રાખ તે તું કહેતો વળી બધા લેવ શું કરશું તારા તે મારામાં થોડા તો ઘેર પડ્યા છે કે તમારા. ચોથી પડ્યા હોય મારે તો હું ઈકણ પગાર આવ્યો હતો પડ્યા હોય એમ કરજે પાછો 5,000 લઈ આવીશ તાન 5,000 લેતા આવું. હવ કે 20,000 રાખો અને 5,000 કે આલો અમારો છે ને હા. આ રહ્યો અમે આટલા જરૂર તો સર લાઇટ બિલ ભર્યા વગર તો છૂટકો જ નહીં નકર રાતે અંધારામાં રહેવું પડશે આપણે તો હું કીધું તે તમે ઘેર તો હું આવું તાન. હાર તે તું ઈ જઈને 5,000 લઈ આય હા અને 20,000 રાખજે હા હો હા હા. હાર હડો અને પેલા પછો ભાઈ પૈસા આલી ગયા છે તે મેલી દઉં નકર માર તો પડી જા શિયોક લઈ જા ને. તો બાપા હા શું કરો છો? અલે પેલા તાર બાપો પૈસા આલી ગયા તે મેલવા દઉં છું શોક કો પડી જા ઓ બાબા
પણ હું કહું છું હા એમાંથી 5000 મંગાવ્યું છું મારા બાપાએ. અલે હાલ આલીને જો સાત તો ઘરમાં મેલવાય નહીં જો એટલે પેલું લાઇટ બિલ આવી ગયું છે અને અમને ખબર નથી કે લાઇટ બિલ આવ્યું છે એવું. ઓય યાર મેલવા આખો દાડો હેડ્યા ઓછો આ મેલવાનો અર્થ હું 5000 હાલો 20000 રાખો તમારા બહાર. હાર જો અમુક રૂપિયો નહીં મળે હો હા હા એ તાર બાપાને મોકલજે પછી ના મારા બાપા ના યો ના હાલતા. હાર જા હેડ્યા આવું છું તે આ છોકરો પૈસા લેવા ગયો તે કેટલો રહ્યો શિખર આવ્યો બાપા લાયો ઓવા લ્યો હા આ તે 5000 અમું આનું મનું લેવા આલે છે લાઇટ બિલ જ ભરી આય કે હું લાઇટ બિલ ભરવા જવું તાન. તાણું લાઇટ બિલ ભરવા જવું જ પડશે કે 5000 લાવ્યો ઓવા અરે હેડ ને 20000 તો અમું હો પડ્યા આબર લાવવા નહીં હો એટલા તો પડી રહેવા દે આવતા પગાર તો પછી થોડા મેં લાવશું બીજા તો હું લાઇટ બિલ ભરવા જવું તાન. ઓહો લાઇટ બિલ ભરવા જવાનું છે લાઇટ બિલ ભરી આવવું પડશે કે પાછું અમે એના વગર તો ચાલે નહીં ઓવા પાછા લાઇટ કાપી દઉં તો પાછું આપણે તો અંધારામાં ચો રહી જઈએ. અરે મગનભાઈ આવો કાવો આવો આવો બેહો મગનબા બેહો. બેહો કોઈ નહીં આ પેલા સોમભાઈ ની પૈસા મેં લાયા ઓહો બચત કરી ખરી આ ભજાભાઈ તમે કયો મેલ્યા છીએ આ છોકરાના હાથમાં જ પૈસા છે એ તો પેલા 25000 બધા મેં લાયા હતા કે ઓહો એટલે આ લાઇટ બિલ આવ્યું તાકડે તે લાઇટ બિલ ભરવા પાછા 5000 મેં કીધું લઈ આવ્યા ને 20000 એમના એમ પડ્યા રે એવું છે ઓહો તે 5000 પાછા લઈ આવ્યો બરાબર ના એ તો જોવે યાર તાણું જોઈતું હોય તો જોવા કે હા તો શું હેડ્યા તો આમ ગોમમાં જાઉં છું અટાણું બટાણું લેતો આવું કે એવું છે ઓહો અટાણું થઈ રહ્યું છે કીધું ગોમમાં જતો આવું ને લેતો આવું એટલે છોકરા હા બાપા તાનું તો આપણે જ થઈ રહ્યું હતા તાનું થઈ જ રહ્યું હક અમુ જોવું પડશે મારે ઉભો રહો, હું ઓટો મારતા ઉભો રહો. વાહ આવવાનું થયો ભારો એટલે છોકરા હા બાપા અટાણું તો આજનો દાડો ચાલે એટલું જ છે તાન એટલું જ છે. તાણું તો કરશું તાન. તું એમ કર હા તું લાઇટ બિલ ભરી આય હા અને હવે હું મગનભાઈ અંગાત જાઉં છું હા તે એમ થઈને ઓટો મારતો જાઉં છું તો તમે બજાર જશો એટલે ઓવા બજાર જઉં ને સોમભાઈ પાસે જતો જાઉં પૈસા લેતા હો ના. ઓવા લાવવું તો પડશે કે ટાઈનું તો નહીં તો પછી શું કરશું તાનું ઓવા. લે હું તું જાઉં તાન. હવ તું લાઇટ બિલ ભરતા ને હું એમ સોમભાઈ પાસે જઈને લેતો જાઉં છું ને ટાઈનું લેતા આવું હા હા હવે હેડો તાન આપણે લડો અલે સોમભાઈ ઘેર છે કે નહીં અરે સોમભાઈ એ સોમભાઈ અત્યારમાં રાડ્યો કાટ નીકળ્યા છો અને ચમ કોળી લઈને ફરો છો તે જવું છે બાર બાણ ફાળવા જવું છે આ તો હું કહેતો તો હા પૈસા જોતા હતા અરે હાલ તો પેલો તારો છોકરો હું વાળા કાઢ્યા છે શું થયું તું અલે યાર છોકર હાલ આવ્યો છે યાર આ હાલ હમણાં તો પોસ લઈને ગયો છે એ તો પણ યાર મારે હટાયનું થઈ રહ્યું છે યાર આ તારી આ રીતના હું બસ તો થતી હવે અલ્યા પણ મારા પા હજી 20000 રૂપિયા તમારા પા પડી રહ્યા છે તે હું 20000 રૂપિયા પડી રહે એટલે હું બસ જ થઈ જાય તારી પણ ખાલી આ 5000 રૂપિયા આલ દે એટલે મારે હટાયનું લાવી દઉં ને ઓ ભાઈ એ છે ને હા એક કોમ કરા બધા લઈ જા બધા નહીં લેવા મારે તારે ઘરે થઈને બધું તો મને હેરાન કર્યું છે અલ્યા યાર પણ મારે 5000 જ જોવું છે આ ઘરમાં હટાયનું લાવી દઉં ને એટલે મારા પાસે કોઈ જરૂર જ નહીં જો પછી આવે ને તો રૂપિયો હાલો ને મારે આગળ નહીં રહ્યો અલ્યા યાર નહીં આવું યાર મને ખાલી આ 5000 રૂપિયા આલી દો ને જોવો યાર સોમભાઈ બાપાને ઘરમાં હેરાવા જોવું કે થોડા અરે ઘરમાં હેડાડવાનું હોય તો મારા જ પૈસા આલી પાછા કલાક 2 દાડે ને 3 દાડે હેરાન કર થોડા ચાલતું હોય અલ્યા યાર ઘરમાં જોતું હોય તો તને મારે શું બીજા લેવા અરે જવાનું હોય પૂછે મેં લઈ ગયા હતા હું 6 મહિનો હું લમણો કરવાના હતા અલ્યા યોન તો બીજી આવક આવતી હોય એટલે પછી હા ના આવે મારે તો એના ઉપર જ જીવવાનું છે કેટલા લેવાના છે 5000 રૂપિયા જો અને જો મોબાઈલ છે તો નહીં આલું ના ના હું તો આ ટાઈનું લઈ ગયો ને એટલે મારે તો આખો મહિનો શાંતિ થઈ જશે અને હવે તો 15 જ જમા રહ્યા કીધો ને 15 જ રહ્યા હા પણ અલ્યા યાર આવતો પગાર આવશે એટલે બધો મેલ દેવું
એવું હાલ લ્યો હડો